कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवां वन्दे श्रीनाथनन्दनं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सच्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766 વિક્રમ સંવત 1953 તારીખ 19/10/1896 થી 25/10/1897 એ સમગ્ર વર્ષ દરમિયાન લખાયેલો આ ગ્રંથનો અનુવાદ શ્રી પંચાસ્તિકાઈ સંગ્રહ। ગાથા નંબર 52 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી હતી। ગાથા નંબર 53। જીવા અણાઈણિહાણા સંતાણંતાય જીવ ભાવાદો સભાવાદો અનંતા પંચગુણ પથાણાય। પરમ કૃપાળુદેવ અનુવાદમાં પ્રકાશે છે કે આત્મા વસ્તુપણે અનાદિ અનંત છે, સંતતિની અપેક્ષાએ સાદી શાંત પણ છે, તેમ સાદી અનંત પણ છે, અને 5 ભાવના પ્રાધાન્યપણાથી તે ભંગ છે, સદભાવથી જીવદ્રવ્ય અનંત છે। આખું શાસ્ત્ર આવી જાય એવી વાત મૂકેલી છે। લીટી 3 છે, પણ જીન પ્રવચન તે જીન પ્રવચન, એટલે આમાં ઘણું બધું કહી દીધું છે। આપણે પ્રમાણમાં સંક્ષિપ્તમાં જ લેવાનું છે, છતાં સેજ વિચારીએ કે જીવ આત્મા વસ્તુપણે અનાદિ અનંત છે। જીવ શુદ્ધ પરમ પારિણામિક ભાવને ગ્રહણ કરતો હોવાથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી, શુદ્ધ ચૈતન્ય હોવાથી શુદ્ધ જ છે, તેની સાથે સાથે અનાદિકાળથી હોવાથી અનંત છે। ફરીથી શું કામ અહીંયા અનંત કહ્યું છે? તો કે એ શુદ્ધ પારિણામિક ભાવ એટલે કે પરમ પારિણામિક ભાવ છે, એ દૃષ્ટિએ તો એ શુદ્ધ જ છે, અને દ્રવ્યાર્થિક નહીં છે, જે નહીં અપેક્ષા છે, આ એંગલથી આમ છે, આ અભિપ્રાયથી આમ છે, આ દૃષ્ટિએ આમ છે, તેમાં દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં, બે મુખ્ય નહીં છે। તો તેમાં દ્રવ્યાર્થિક નહીંથી એટલે નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી તો આત્મા શુદ્ધ જ છે, એની સાથે સાથે અનાદિ અનંત પણ છે। અનાદિકાળથી છે, કોઈ એક દિવસે શરૂ થયો ઉત્પન્ન થયો એમ છે જ નહીં। વસ્તુનું સ્વભાવ સ્થિતિ એવી છે કે અનાદિકાળથી છે, કોઈએ જીવને આત્માને બનાવ્યો નથી, આપણે જાણીએ છીએ, સ્વીકારી લીધું છે। એવી જ રીતે સિદ્ધ થઈશું તો પણ અનંતકાળ સુધી એમ જ રહેવાનો છે, શાશ્વત કાળ સુધી એમ જ રહેવાનો છે, ત્યાં સુધી કંઈ આપણને વાંધો નથી। પણ આ શું કામ છે? તો કે અહીંયા જે બોલબાલા છે કે દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષા છે અને પરિણામિક ભાવ છે એ સદાય જીવની સાથે હોય જ છે, બન્યા જ કરે છે, રહ્યા જ કરે છે। એ કારણથી પરિણામિક ભાવની બોલબાલાથી, એનું અસ્તિત્વ હોવાથી આ જીવ વસ્તુપણે અનાદિ અનંત છે એમ સાબિત કરવું છે। અહીંયા સર્વજ્ઞ ભગવંતે એક નવી વાત મૂકી, આપણા માટે નવી, અત્યાર સુધી આવતું નહીં હોય, પરંતુ પરિણામિક ભાવને કારણે એટલે કે પરિણામ થયા જ કરે છે, અને એટલા માટે આત્મા અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે। એટલે કોઈ પણ દ્રવ્યને લાગુ પડતી વાત છે। અહીંયા અત્યારે આપણે આત્માની જ વાત કરી રહ્યા છીએ કે પરિણામિક ભાવ એટલે શું। જીવના મુખ્ય અસાધારણ 5 ભાવ છે, એમાં મુખ્ય એક ભાવ જે કીધો તે પરિણામિક ભાવ, જ્યાંથી આ વાતની શરૂઆત થઈ છે। તો વસ્તુનો જેમાં જેમાં પરિણમન થયા કરે છે તે પરિણામિક ભાવ છે, અર્થાત પરિણમન જેનું પ્રયોજન છે
તે ભાવને આપણે પારિણામિક ભાવ કહીએ છીએ. એટલે કે પ્રયોજન શું છે, આશય શું છે, હેતુ શું છે, તો કે પરિણમન થવાનું છે. એનું કામ શું છે, ન હોય તો આપણે પારિણામિક ભાવ, તો કે એનું પરિણમન કર્યા કરવાનું કામ જ છે, એનું પ્રયોજન જ એ છે, માટે તેને પારિણામિક ભાવ કહીએ છીએ. તો મને તો પ્રશ્ન થાય કે તેવા પરિણમનની, તેવા પર્યાયની જરૂર શું છે, એ શા માટે બન્યા કરે હોવું જોઈએ? એ ન હોય તો ન ચાલે, બીજા ગુણ હોય તો એનાથી ન ચાલે? તો કે ના, આ પર્યાય જે છે એ દ્રવ્ય પદાર્થની, ધ્રુવ પદાર્થની સત્તા માટે જરૂરી છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. તો સત જે છે, દ્રવ્ય છે, તેમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય થયા જ કરે છે. તો ઉત્પાદ વ્યય છે એ પર્યાયનું કામ છે, અને દ્રવ્ય છે તે ધ્રુવ છે, ધ્રુવ સ્વભાવ છે, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે તે છે. તો ત્રિકાળી ધ્રુવ સ્વભાવને રાખવા માટે, એની સત્તા બનાવી રાખવા માટે, એનું અસ્તિત્વ જળવાય અથવા એની ધ્રુવતા કે એની મોટાઈ રાખવા માટે પણ ઉત્પાદ અને વ્યય તો થયા જ કરે ને. પેલો દ્રવ્ય તો છે જ, તો બીજા બે કામ કર્યા કરે છે, એ પર્યાયનું કર્યા કરે છે, પરિણમનનું કર્યા કરે છે. આપણે સમજવા માટે એમ લઈએ છીએ કે ઉત્પાદ વ્યય દ્રવ્યમાં દ્રવ્ય ધ્રુવભાઈ એમ કહી દે કે હું કાંઈ કરવાનો નથી, હું તો સદા છું અને છું જ, હું સદા છું, સ્થિર છું, અને મારે કાંઈ કરવું નથી, બેઠા છીએ, હું ગતિ કરવાનો નથી, હું તો જે છું તે છું. તો ઉત્પાદ અને વ્યય નામની પર્યાય જે છે, પર્યાયનું કામ છે, તે કહી દે છે કે તમારે બેસવું હોય તો બેસો, સ્થિર રહેવું હોય તો સ્થિર રહો, અમે તો અમારું કામ કરશું, અમારું તો કામ જ પર્યાયનું છે, પરિણમ્યા કરવાનું છે, ફર્યા કરવાનું છે. ગોળ ચક્કર રમવાના હોય અને ચક્કર લેવાના હોય, ફરફર કરવાનું હોય, સર્કલ કરવાનું હોય, એક કરે જ નહીં તો પછી બીજા તો કહે ને કે તમારે બેસવું હોય તો બેસો, અમે ચક્કર ફર્યા કરીએ છીએ, ગોળ ગોળ ફરવાનું છે, કોકે તો કરવું પડે ને. એમ કરીને ઉત્પાદ વ્યય છે એ પર્યાય છે, એ પર્યાયનો એનો સ્વભાવ જ છે, એટલે પરિણમ્યા કરે છે. અને ધ્રુવ સ્વભાવની સત્તા એમને જાળવી રાખે છે, બની રહે છે, ટકી રહે છે, જે કયો તે છે. તો આ પર્યાય જેના પ્રયોજન માટે થયા કરે છે તેવો પારિણામિક ભાવ છે. એટલે આ પારિણામિક ભાવ છે જે બેઠો રહીએ, સ્થિર રહીએ. આપણે કયું ધ્રુવ સ્વભાવ રહીએ, તો કે હું પારિણામિક ભાવ હું શું કામ કરું, એટલે મારું પારિણામિક ભાવ શું, તો કે આ ઉત્પાદ અને વ્યય છે એ પર્યાય છે અને એ કર્યા કરે છે. એટલે ફરીથી કે જેનું પ્રયોજન છે, પરિણમન જેનું પ્રયોજન છે, તે ભાવને પરિણામિક ભાવ કહેવાય છે. બીજું, જેના માટે પ્રયોજન થયા કરે છે એને જે ભાવ કહેવામાં આવે છે તેને પરિણામિક ભાવ કહેવાય છે. એટલે કે વસ્તુતઃ બે વાત સાચી છે, પરંતુ પેલો ફલિત અર્થ કહેવાય અને આ વાસ્તવિક અર્થ થાય. બંને વસ્તુ એક જ થઈ, જુદી જુદી રીતે કહેવાય છે. બાકી પરિણમન જેનું પ્રયોજન છે અને જેના પ્રયોજન માટે થયા કરે છે તે ભાવ, તે પરિણામિક ભાવ છે. તો ખરેખર તો જેના માટે પર્યાય થયા કરે છે તે પરિણામિક ભાવ, એ વ્યાખ્યા વધારે બેસે છે, સુસંગત છે. કેમ કે એ વાસ્તવિકતા છે, એ રિયાલિટી છે, હકીકત તે છે. સ્વરૂપ અને સ્વભાવ જ એવું છે કે પ્રત્યેક પદાર્થ પ્રત્યેક સમયે પરિણત થયા જ કરે છે. જે પર્યાય છે તે તો સાદી શાંત છે. પર્યાયને સાદી શાંત કીધી એટલે સ આદિ, એટલે કે એની કોઈક વખત પણ આદિ થઈ છે, શરૂઆત થઈ છે, અને સાથે સાથે સ અંત, એટલે પર્યાયનો નાશ પણ થઈ શકે છે, પર્યાય પલટન થયા જ કરે છે. પણ તે પર્યાયનો આધારભૂત એવું જે શાશ્વત દ્રવ્ય છે તે આત્મા છે અને તે અનાદિ અનંત છે. એટલે કે પર્યાય પલટન ભલે પામે, તમે પૂર્વ પર્યાય કયો, ઉત્તર પર્યાય કયો, ઉત્પાદ કયો, વ્યય કયો, ભલે ને થયા કરે, અમારે તો જે અસ્તિત્વ ટકાવીને બેઠું છે એનાથી મતલબ છે. તો એ ધ્રુવ સ્વભાવ છે, એને ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એટલે કે પર્યાયનો આધારભૂત એવો પદાર્થ કયો, કોના આધારે પર્યાય કે ગુણ વગેરે રહે છે, તો કે દ્રવ્યના આધારે રહે છે. એટલે દ્રવ્ય તો છે જ, અને તે છે જ એટલે એને અનાદિ અનંત કહ્યું છે. અને પારિણામિક ભાવની બીજી વ્યાખ્યા એમ થાય કે જે ભાવમાં કર્મોના ઉદયની અપેક્ષા નથી. કર્મનો ઉદય, કર્મનો ક્ષય, કર્મનો ક્ષયોપશમ કે કર્મનો ક્ષય, એટલે કે ઉદય, ક્ષયોપશમ ને ક્ષય, એવી કોઈ જ અપેક્ષા નથી. એવો જે કોઈ ભાવ છે, એવા કોઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી. નિમિત્તો કે નિમિત્ત, અને કર્મને પણ અહીંયા નિમિત્ત કહી દીધું. એની કોઈ અપેક્ષા નથી, એની કોઈ વાત આવતી નથી, એ સ્વાભાવિક થયા કરે છે, અને કર્મ સાથે કોઈ લેવા દેવા નિસ્બત નથી. એ અસ્તિત્વ છે, બસ છે. જીવ ભાવ, જીવનું અસ્તિત્વ, તે પારિણામિક ભાવ, એમાં પછી કર્મ કંઈ આવતા નથી. તો કે એને પણ આપણે પારિણામિક ભાવ કહીએ છીએ. અને તે જ ભાવ આત્માના સ્વાભાવિક ભાવ કહેવાય છે. આ પરિણામિક ભાવ તે આત્માના સ્વાભાવિક ભાવ છે, જીવના સ્વાભાવિક ભાવ છે. જ્યારે કૃપાદેવ જ્યાં જ્યાં લખે કે જીવ
સ્વાભાવિક ભાવથી સર્વજ્ઞ થાય છે, સર્વદર્શી થાય છે, ત્યારે કયો પારણામિક ભાવ, કયો સ્વાભાવિક ભાવ? તો કે તે આ પારણામિક ભાવની વાત છે. સ્વાભાવિક ભાવનો બીજો શબ્દ જ પારણામિક ભાવ. દિગંબર આમનાઈના શાસ્ત્રોમાં, ગ્રંથોમાં લગભગ પારણામિક ભાવ જ આવે, અને કૃપાળુદેવ જ્યારે લખે ત્યારે પારણામિક ભાવ લખવાનો હોય તો જ લખે, એની બદલે સ્વાભાવિક ભાવનો સદુપયોગ કરે. ત્યાં સ્વાભાવિક ભાવ કૃપાળુદેવની આખી વચનામૃતિમાં સહજ અને સહજ સ્વભાવની વાત હોવાથી ત્યાં લગભગ એકલો સ્વભાવ અને વધારે તો આ સહજ સ્વભાવની વાત હોય તે પારણામિક ભાવની બદલે સ્વાભાવિક ભાવ એ જ શબ્દ મુકાય છે. એ પણ યાદ રાખવા જેવું છે. એટલે આપણને ગૂંચ થાય કે તો પારણામિક ભાવ ને સ્વાભાવિક ભાવમાં અર્થ અનર્થ કે અંતર ક્યાં રહેલું છે? તો કે અર્થ અનર્થ તો થતો જ નથી, એક જ અર્થ થાય છે, પરંતુ અંતર કહેવાની અપેક્ષા સ્યાદવાદ શૈલી અને એ રીતે જે જ્ઞાની પુરુષ જે શબ્દ વાપરતા હોય તે લઈએ. ક્યાંક સત્તા જ વપરાય, ક્યાંક સત્વ જ વપરાય. આપણા માટે બધું સરખું જ છે. અસ્તિત્વ, સત્તા, સત પર્યાય શબ્દો છે. અહીંયા પણ પરિણામિક ભાવ ઇક્વલ્સ ટુ સ્વાભાવિક ભાવ, એટલે આપણને ગૂંચ નીકળી જાય કે એ જ સ્વાભાવિક ભાવની વાત છે. એ જ સ્વાભાવિક ભાવ, એ જ જીવનો પરિણામિક ભાવ, એ જ જીવનો સહજ સ્વભાવ અને એ જ જ્ઞાયક ભાવ, એ જ જીવને સર્વજ્ઞતા, સર્વદર્શિતા પ્રગટાવી શકે છે, અપાવી શકે છે. એટલે તે રીતે પરિણામિક ભાવનું ઘણું મહત્વ છે. હવે અહીંયા આપણે આટલું વિચાર્યું કે આત્મા વસ્તુપણે અનાદિ અનંત છે, સંતાનની અપેક્ષાએ સાદી શાંત પણ છે અને સાદી અનંત પણ છે. અહીંયા સંતાન શેના પરથી શબ્દ આવ્યો છે? તો કે સતત, અવિરત, અનવરત, એના પરથી સંતતિ. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ ચાલ્યા જ કરે છે. એ વણથંભી, વણઝાર કે અવિરતપણે ચાલતી હોય તે શબ્દો બધા છે. સત અસ્તિત્વ, એના પરથી જ સનાતન, એના પરથી સતત, એના પરથી સંતતિ શબ્દ છે. તો અહીંયા પ્રવાહ હોય, માનો કે પાણીનો પ્રવાહ, તો આપણે કેવું કહીએ કે એક ધારો વહે છે. કોઈ પણ ધાર કહીએ, ધારા કહીએ, પ્રવાહ કહીએ, એક ધારું છે, એટલે કે વહ્યા કરે છે. તેમ અહીંયા આ જે પ્રવાહ ચાલુ જ રહ્યા કરે છે તેને પ્રવાહની બદલે, સંતતિની બદલે આ શબ્દ મૂક્યો છે. બધે પ્રવાહ મુકાતો હોય છે, અહીંયા કૃપાળુદેવે સંતાન મૂક્યો છે, સંતતિ મૂક્યો છે. વિચાર કરતા કરવા છે એટલે, નહીંતર આપણને એમ થાય કે આમાં સમજાતું નથી, કેવી રીતે લેવાનું છે. એટલે જો આવું કંઈક મૂક્યું હોય તો આપણે વિચાર કરીએ. એટલે અહીંયા મૂક્યું કે સાદી શાંત છે. સાદી શાંત એટલે આદિ અને અંત કઈ અપેક્ષાથી છે? તો કે ત્રણ ભાવની અપેક્ષાથી છે. કર્મનો ઉદય, કર્મનો ઉપશમ અને કર્મનો ક્ષયોપશમ. આ ત્રણ ભાવ અપેક્ષાએ, આ ત્રણ ભાવની દૃષ્ટિએ આ સાદી શાંત મૂકવામાં આવ્યું છે. કર્મ છે, જેમ આત્મા છે તેમ કર્મ પણ છે. કર્મ છે તેનો ઉદય પણ છે, એટલે કર્મનો ઉદય થયો, પછી ઉદયમાં આવે છે તો કેટલાક ઉપશમ પણ કરી શકે છે, એટલે શમી જાય છે અથવા ઉપશમી જાય છે, માટે ઉપશમ પણ છે. અને ત્રીજું ક્ષયોપશમ, કેટલાક ક્ષય થાય છે, કેટલાક ઉપશમ મારીએ છે. આ ત્રણેય કર્મોની વાત છે. આ કર્મોના ઉદય, ક્ષય અને ક્ષયોપશમ ભાવ જે છે તે દૃષ્ટિથી વસ્તુની શરૂઆત થઈ શકે છે અને વસ્તુનો અંત પણ થઈ શકે છે. વસ્તુની શરૂઆત તો થઈ જ ગઈ છે, સાદી છે, એટલે કેટલાકને ઉપશમ ભાવ હોય, કેટલાકને ક્ષયોપશમ ભાવ હોય, કેટલાકને ઉદય ભાવ હોય. અનાદિકાળથી છીએ, પણ કોને કયો ભાવ છે, ક્યારે છે, કેટલાક કર્મો ખૂટે છે, ખપે છે, ઓછા થાય છે, કેટલાક નિર્જરી જાય છે. એટલે તે અપેક્ષાએ કર્મના ઉદય, ક્ષયની અપેક્ષાએ આપણે શરૂઆત થઈ એમ કહેવાય, એટલે કે સાદી છે, આદિ છે. કર્મ પહેલેથી હતા, પણ ઉદય, ક્ષય અને ક્ષયોપશમ એ તો પછી જ થાય છે. એની શરૂઆત તો ચોખ્ખો તો પછી થાય છે, ધીમે ધીમે થાય છે. મિથ્યાત્વ મૂળથી છે, પણ પછી જ સમ્યક થાય છે, એટલે કે સમ્યક્તની શરૂઆત છે. મિથ્યા તો ભલે અનાદિકાળથી હોય. એટલે આ ત્રણ ભાવની અપેક્ષાએ શરૂઆત છે એમ કીધું, અને શાંત પણ થાય છે. શાંત એટલે શાંત નહીં, પણ શાંત એટલે કે અંત સહિત છે. શરૂઆત પણ છે અને એનો અંત પણ છે. કેટલીક કર્મ પ્રકૃતિનો ક્ષય થઈ ગયો એટલે અંત આવી ગયો, કેટલીકનો ઉપશમ થઈ ગયો તો ત્યાં ઉપશમ આવી ગયો, અને કેટલીકનો ક્ષયોપશમ થયો. અને એ જે બધું થાય છે તે પર્યાયમાં થાય છે, એટલે પર્યાયનો તો ક્ષય થાય છે, ઉત્પાદ છે અને વ્યય છે. એટલે ભલે ને કેટલાક કર્મ છે એમાંથી આ પ્રમાણે પરિણમન થતું હોવાથી પરિણમનનું નામ જ એ કે પર્યાય. પર્યાય પલટન પામે છે, પર્યાય પરિણમી જાય છે, પર્યાય બદલાયા કરે છે. પર્યાય આદિ અનાદિ જે કયો તે ઉત્પાદ વ્યય થયા જ કરે છે, સતત થયા કરે છે. તે અપેક્ષાએ સાદી અને શાંત છે. આ ત્રણ ભાવ ઉત્પન્ન પણ થઈ શકે છે, થયા કરે છે, નાશ પણ પામે છે. કોઈ એક જીવને જ એક પૂતગલ પરાવર્તનમાં, એટલે કે એના એક પરિભ્રમણમાં, આખું જે કંઈ પરિભ્રમણનો કાળ છે તેમાં કેટલીક વખત 4 વખત વધુમાં વધુ આ ભાવ આવી જાય છે. માનો કે ઉપશમ સંકેત તો 4થી વધારે વખત હોઈ શકે નહીં, તો એ 4 વખતમાં
એને આવ્યો પણ ખરો, ગયો પણ ખરો. એટલે તે અપેક્ષાએ શરૂઆત પણ થઈ અને અંત પણ થયું. એવી રીતે ક્ષાયિક ભાવ એની શરૂઆત છે અને અંત કઈ અપેક્ષાએ છે તો કે કર્મોનો ક્ષય થઈ ગયો એ અપેક્ષાએ અંત છે. પરંતુ એનું જે જ્ઞાન છે તે તો નિર્મળ થઈ ગયું, કેવલ જ્ઞાન થઈ ગયું. તે અપેક્ષાએ તો એ ચાલુ ને ચાલુ છે, એટલે એનો ક્ષય નથી. એટલે ત્યાં જીવના ભાવનો તે ક્ષય નથી. એટલે સાદી શાંત પણ છે, સાદી અનંત પણ છે. બંને સમજવાનું છે. બંને લખ્યું છે કૃપાળદેવે. તો જે સાદી અનંત લખ્યું એ ક્ષાયિક ભાવની અપેક્ષાએ લખ્યું હોય તેમ સમજાય છે, બીજી રીતે સમજાતું નથી. કર્મનો ક્ષય થઈ ગયો છે પરંતુ કેવલ જ્ઞાન થઈ ગયું. એટલે એને જે જ્ઞાન છે એ તો શુદ્ધ જ રહી, પરિણતિ તો શુદ્ધ જ રહી. એ ક્ષાયિક ભાવ ને કારણે એ સિદ્ધ સમાન જેવો જીવ છે, કેવલી હોવાથી સિદ્ધ સમાન કયા. અને તે બધા એના સ્વાભાવિક ભાવ કહેવાય, પરિણામિક ભાવ કહેવાય. કારણ કે સ્વાભાવિક ભાવ, પરિણામિક ભાવ તેનાથી જ એ સર્વજ્ઞ સર્વદર્શિતા પ્રાપ્ત કરે છે. અને સ્વભાવનો તો ક્યારેય નાશ થઈ શકતો નથી, એટલા માટે તે અનંત છે. ટૂંકમાં કન્ક્લુઝનમાં એટલું જ કે જે ત્રણ ભાવ કયા તે ત્રણ ભાવની અપેક્ષાએ સાદી શાંત અને ક્ષાયિક ભાવની અપેક્ષાએ સાદી અનંત છે. કેમ કે કોક દિવસ તો ક્ષાયિક ભાવની શરૂઆત થઈ ને, પહેલેથી તો હતો નહીં, એટલા માટે એને આદિ છે અને અંત નથી. કેવલ જ્ઞાન થઈ જશે પછી સિદ્ધ થઈ ગયા તો પણ એનો ક્ષાયિક ભાવ જતો રહેતો નથી. એનો જે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે બધું વધતું જાય છે પણ ઘટતું નથી. એટલા માટે તે અનંત છે, એ શાશ્વત કાળ માટે રહેવાનું છે. આ બધી વાત સ્વભાવ અને સ્વરૂપની દૃષ્ટિએ થઈ અને કર્મના ઉદયના નિમિત્તની જે કાંઈ વાત હતી તે અપેક્ષાએ થઈ. હવે સંખ્યાની દૃષ્ટિએ વિચારવાનું છે. કોઈ જ્યારે અનંત કહે ત્યારે સંખ્યાની વાત પણ એમાં આવે છે કે અનંત એટલે કે કોઈ દિવસ એનો અંત નહીં આવે એટલી સંખ્યા છે. અનંત જીવો છે, અનંત કર્મો છે. તો એમ અનંત બોલીએ છીએ તો કે હા, જીવની સંખ્યા અનાદિ અનંત છે. અનાદિકાળ એટલે કે આદિકાળ, આદિ તો બોલાય જ નહીં, પણ ગમે ત્યારે વિચારશો તો અનાદિકાળથી જ છે. ત્યારે પણ જીવો અનંતા જ હતા અને મોક્ષે ગયા, ચાલ્યા ગયા તો પણ અનંતા જ રહે છે. અનંતના ગણિતમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનો જવાબ અનંત જ આવે. અને જેનો અંત હોય એટલે અહીંયા પાછી બીજી અપેક્ષાએ આપણે ઘટાડવું પડે કે અનાદિ અનંત તો કહી દીધું, પછી શાંત કેવી રીતે કહેવું? એટલે કે સ અંત છે એટલે અંત સહિત છે. પછી બીજી અપેક્ષાએ આપણે લેવું તો પડે, બીજો અર્થ લેવો પડે. તો કે એમાં શું કીધું? તો કે અહીંયા જરા અર્થ બદલાય છે કે સ અંત એટલે શેનો અંત આવી ગયો? એના ગુણનો અંત આવી ગયો નહીં, તો સંખ્યાનો અંત આવ્યો નહીં, તો પછી શાંત કહેવું કેવી રીતે? જીવ અનાદિ અનંત જ છે તો શાંત આપણે ગણવું કેવી રીતે? તો કે અંત કોનો આવે છે? તો કે ભવ પરિભ્રમણનો અંત આવે છે. સંસારનો અંત આવી ગયો છે એટલે તેને સંસારનો અંત હોવાથી ત્યાં શાંત કયા એટલે કે અંત સહિત છે. સંસારનો ક્ષય થઈ શકે છે, જીવ સિદ્ધ થઈ શકે છે, મોક્ષે જઈ શકે છે. મોક્ષે જઈ શકે એના માટે તો આખું શાસ્ત્ર છે, ગ્રંથ છે, પ્રયોજન તો એ જ છે. તો કે ત્યાં શાંત કહેવું પડે કે ભવનો અંત, સંસારનો અંત એટલે સ અંત, અંત સહિત છે. અને અનંતમાં શું છે કે જેનો અંત નથી, જેના સંસારનો અંત આવ્યો નથી તે બધું અનંત છે. એટલે અહીંયા શાંત અને અનંત કહેવામાં ભવ્ય અને અભવ્ય જીવ લઈ લીધા. સંસારનો અંત ભવ્ય જીવો રોજ આવી શકે છે, બીજાનો આવતો નથી. એટલે શાંત અને અનંત કહેતા ભવ્ય અભવ્ય. એટલે જ્યારે અનુવાદમાં એમ લખીએ કે સંતાનની અપેક્ષા એ સાદી શાંત પણ છે, સાદી અનંત પણ છે, ત્યારે આપણે બધી વસ્તુ ઘટાડવી પડે. એ જ અનુવાદમાં છેલ્લું વાક્ય છે કે સદભાવથી જીવદ્રવ્ય અનંત છે. એટલે અનંતમાં પછી કેટલાક ભવ્ય છે, કેટલાક અભવ્ય છે. એમાં કેટલાક ન ચાલે, ભવ્ય જીવ પણ અનંત છે, અભવ્ય જીવ પણ અનંત છે. અમુક કોઈ કેટલાક શબ્દ આવતો નથી, બધું અનંત છે. કેમ કે વસ્તુની સ્થિતિ જેવી છે, સ્વરૂપ જ એવું છે કે ભવ્ય જીવો કેટલા છે તો અનંત છે, અભવ્ય જીવ કેટલા છે તો કે એ પણ અનંત છે. અભવ્ય અનંત છે એના કરતાં ભવ્યો વધુ અનંત છે, અનંત ગુણા છે, અનંત ગણા છે. અને તેનાથી પણ અનંત ગણા અભવ્ય અનંત જીવ છે કે જે જીવોને કોઈ દિવસ સંસારનો અંત થવાનો નથી. અભવ્ય સમાન અનંત છે. ફરીથી લઈએ, સ્મોલ, મીડિયમ, લાર્જની જેમ થોડા 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 એના કરતાં વધતા જાય. કે પહેલામાં પહેલું અભવ્ય જીવ અનંત કયા છે? ચોક્કસ છે, અનંત છે, ઓછા નથી. અભવ્ય કરતાં ભવ્ય જીવો અનંતા છે કે જે મોક્ષે ગયા છે અને જઈ શકવાની શક્યતા ધરાવે છે, ચોક્કસ જવાના પણ છે, ગમે એટલા કાળે પણ જવાના છે. એટલે અભવ્યો અનંત, એના કરતાં ભવ્યો વધારે અનંત એટલે અનંત ગુણા અનંત, અને એના કરતાં અભવ્ય સમાન જીવો અનંત છે.
આ જુઓ ગણિત કેવું છે કેવલ જ્ઞાનીનું, કે અભવ્ય સમાન જીવો અનંત એટલે શું? તો કે જીવો અભવ્ય જ સમાન છે, ભવ્ય હોવા છતાં અભવ્ય જેવા છે, ગુણમાં એવા છે કે એ કદી મોક્ષે જઈ શકવાના નથી, એવા પણ અનંત ગણા જીવ છો. એ શું કામ? તો કે એને મોક્ષે જવાનો અવસર જ પ્રાપ્ત થાય તેમ નથી. એટલે ભવ્ય અનંત, એનાથી અનંત અભવ્ય, ફરીથી અભવ્ય અનંત, એના કરતાં ભવ્ય અનંત, અને એના કરતાં ભવ્ય જેવા, પણ આમ અભવ્ય જ છે, અભવ્ય જેવા છે, ભલે એની કેટેગરી ભવ્યમાં આવે છે પરંતુ એને એવો અવસર સાંપડવાનો નથી, એવા પણ અનંત જીવો છે. આ બધા જ જીવો આમાં આવી જાય છે. ખરું જ્ઞાન છે, પાકું ને? હવે અભવ્ય અનંત, એના કરતાં ભવ્ય અનંત, અને એના કરતાં અભવ્ય સમાન જીવો છે. તે આમ ભવ્ય સમાન કહેવાય પરંતુ ખરેખર તો અભવ્ય જ છે, અભવ્ય જેવા છે. એટલે આ જુદી જુદી રીતે સાબિત કર્યું. અને 5 ભાવની અપેક્ષાએ વધારે સાબિત કરવાનું છે, તે આગળની 56મી ગાથામાં આવે ત્યારે વધારે લઈશું. એ 5 ભાવ સમજવાના છે અને તે ડિટેલ્સમાં વિગતમાં સમજવાના છે, એ પછી લઈએ છીએ આપણે. ગાથા નંબર 54. એવં સદો વીણાસો અસદો જીવસ હોય અપાદો ઇદિ જીણવરે હિમ ભણિદં અર્ણ વિરુદ્ધમ વિરુદ્ધમ. અનુવાદમાં પ્રકાશે છે કે એમ સતનો એટલે જીવ પર્યાયનો વિનાશ અને અસત જીવનો ઉત્પાદ એમ પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વિતરાગ દેવે કયા છે. વિરોધાભાસી વાત આવવા માંડી. એમ એટલે આવી રીતે સતનો જીવ પર્યાયનો વિનાશ અને અસત જીવનો ઉત્પાદ. આ વિનાશ અને ઉત્પાદ બંને પરસ્પર વિરુદ્ધ વાત છે, છતાં એક સાથે બને છે એમ સાબિત કરવામાં આવે છે. અને એમ સર્વજ્ઞ વિતરાગ દેવે કહ્યું છે, તેમ પરમ કૃપાદેવે અનુવાદ કર્યો, અને તેમ મૂળમાં કુંદકુંદ ભગવંતે લખ્યું છે. કુંદકુંદ આચાર્ય ભગવંતે પણ એમ લખ્યું કે તેમ સર્વજ્ઞ વિતરાગ દેવે કયા છે. એટલે કે હું નવું કહું છું એમ નથી, વસ્તુનો સ્વભાવ સ્વરૂપ આવું હોવાથી જેમ છે તેમ કહેવાય છે. તો કે સતનો વિનાશ છે અને અસતનો ઉત્પાદ. સતનો વિનાશ બોલીએ એટલે આપણને પણ એમ થાય કે સત સત જ છે, ત્રણેય કાળ ટકી રહે, અસ્તિત્વ છે, એનો વિનાશ કેવી રીતે હોય? સીધો જ સવાલ થાય. અને ઔદયિક ભાવની અપેક્ષાએ જે હાલની મનુષ્ય પર્યાય છે તેનું આયુષ્ય પૂરું થતાં આયુષ્યનો નાશ થાય છે. અને ગતિ નામ કર્મના ઉદયથી પછી જો દેવગતિ બાંધી દીધી હોય તો ત્યાં એનો જન્મ થાય છે. એ પણ આપણે દૃષ્ટાંત પહેલાં વિચાર્યું હતું. કોઈ પણ રીતે આ દૃષ્ટાંત ઘટી શકે છે કે આગલી પર્યાય આ ભવમાં જે હોય તે પર્યાયનો નાશ થાય છે અને નવી પર્યાયમાં એનો ઉત્પાદ થાય છે, જન્મ થાય છે. તો પહેલાં એમ આવ્યું હતું, આ ગાથામાં નહીં પણ બહુ શરૂઆતમાં શાસ્ત્રમાં, કે સતરૂપ વિદ્યમાન જીવનો નાશ અને અસતરૂપ અવિદ્યમાન જીવદ્રવ્યનો જન્મ થતો નથી. કે ત્રૈકાળિક દ્રવ્ય છે, ધ્રુવત્વ છે, આત્મા અનુત્પન્ન એવો આત્મા છે. તો પછી ત્યારે તો એમ આવ્યું કે કંઈ એક જીવનો નાશ નથી અને જીવની ઉત્પત્તિ નથી, ઉત્પન્ન થતો નથી, નાશ પામતો નથી. તો અહીંયા આ સિદ્ધાંત તો અવિરોધપણાને પામે કે વિરોધપણાને પામે છે. તો કે સિદ્ધાંત અવિરોધ જ હોય એને કયો જાય છે, પરંતુ અહીંયા વિરોધાભાસ લાગે છે. તેનો જવાબ આપે છે કે આ વિરોધાભાસી નથી, અવિરુદ્ધપણે સિદ્ધ થાય તેવી વાત છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી ઉત્પાદ વ્યયનો નિષેધ છે. જ્યારે દ્રવ્યને જ મુખ્ય લઈને આપણે વાત કરતા હોઈએ કે જીવ દ્રવ્યની જ વાત કરતા હોઈએ, એના મુખ્ય વસ્તુની વાત કરતા હોઈએ, ત્યારે બીજા ધર્મ, બીજી અપેક્ષા ગૌણ થઈ જાય છે. ત્યારે પર્યાય અપેક્ષા ઉત્પાદ વ્યયની છે તે નિષેધ કરીએ છીએ અથવા તો ગૌણ થઈ જાય છે. એને આપણે લક્ષમાં લેતા નથી, બાજુ પર રાખી દઈએ છીએ, કન્સિડર કરતા નથી, એક બાજુ રાખીએ છીએ કે એ તો વાત છે, અત્યારે એ વાત નથી થતી. આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ કે હું શું વાત કરું છું, અત્યારે આ વાત ચાલે છે, આપણે આ વાતના સવાલ જવાબ કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. બીજી વાત હમણાંની, આડી વાત હમણાંની, એને ત્યારે આડી વાત કહી દઈએ છીએ. એ આડી વાત હંમેશા આડી નથી હોતી, પણ તે સમયે તે વખતે આપણને જુદી આડી અથવા અહીંયા ઇરરેલેવન્ટ અપ્રસ્તુત લાગે છે. એવી રીતે દ્રવ્યાર્થિક નહીંથી વાત થતી હોય ત્યારે ઉત્પાદ વ્યયનો પર્યાયનો નિષેધ કરી દીધો છે, પણ વસ્તુ તો છે જ. એવી રીતે પર્યાયાર્થિક નહીંની અપેક્ષાથી વિચારીએ ત્યારે ઉત્પાદ વ્યય થાય છે ગણીએ છીએ, અને દ્રવ્યને આપણે ગૌણ ગણી દીધું છે ત્યારે ધ્રુવતાને ગૌણ કરી દઈએ છીએ. ગુણનો અર્થ જ ગુણ શબ્દ ઉપરથી જ ગૌણ શબ્દ આવ્યો. પેલું દ્રવ્ય જ છે અને પેલું ગુણ ઉપરથી ગૌણ, એટલે કે ઇમમટીરિયલ થઈ જાય છે અથવા મેજર માઇનરનો ડિફરન્સ થઈ જાય છે તે છે.
સીધી રીતે કહું તો કૃપાળદેવે આત્મસિદ્ધિજીમાં ગવડાવ્યું ગાયું તેમજ કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. આટલું જ કહેવું છે કે દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એક જગ્યાએ એક ગતિમાં એક પર્યાયનો નાશ થાય છે, બીજી જગ્યાએ પર્યાયની ઉત્પત્તિ થાય છે. ત્યાં આપણે પર્યાયની ચોખવટ રાખીએ છીએ. અહીંયા અનુવાદમાં એમ લખ્યું કે એમ સતનો વિનાશ, તરત જ ઇન્ટુ બ્રેકેટ કૌંસમાં કૃપાળદેવે લખી દીધું જીવ પર્યાય, એટલે કે જેની પર્યાયનો નાશ થયો છે. સતનો વિનાશ એમ બોલી શકાતું જ નથી. એટલે જ્યાં લખ્યું ત્યાં સત લખીને વાત કેવી રીતે કરવી, એટલે લખી દીધું કૌંસમાં કે જીવ પર્યાય. એટલે જીવની જે પર્યાય છે તેનો નાશ થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે બંને રીતે વાત તો સાચી જ છે. અને જેમાં બંને સ્વભાવ હોય તે જ કંઈક કામ કરી શકે છે, તેને જ વસ્તુ કહી જાય છે. પદાર્થને આપણે સર્વથા નિત્ય કહી દઈએ તો પણ વ્યર્થ છે, પદાર્થને સર્વથા અનિત્ય કહી દઈએ તો પણ વ્યર્થ છે. આ બંનેના અર્થ વ્યર્થ થઈ જાય છે. પરંતુ નિત્યાનિત્ય કહીએ, કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય કહીએ તો બંને સ્વભાવ સંચવાઈ ગયા, બંનેની વાત જળવાઈ ગઈ. એટલે કોઈ વસ્તુ કામ કરી શકે છે, એટલે કે કાર્યકારી થઈ શકે છે, ફ્રૂટફુલ રિઝલ્ટ તો જ આવી શકે છે, નહીં તો કાંઈ કામ થતું નથી. બે હાથે તાલી પડે એ જે વ્યવહારની વાત છે તેમ જ છે કે દ્રવ્યાર્થિક નહીંથી આમ અને પર્યાર્થિક નહીંથી આમ. આત્મા નિત્ય જ છે, પરંતુ જે તે ગતિમાં જે તે પર્યાય છે તે બદલાય છે, તે અપેક્ષાએ અનિત્ય છે. આટલી જ વાત કહેવા માટે જ્ઞાની પુરુષે કેટલી બધી રીતે લખવું પડે છે એ જોવું. પર્યાય અપેક્ષાએ જીવ દ્રવ્ય સાદી શાંત છે, એટલે આની આદિ પણ થઈ, અંત પણ થયો. આ ગતિમાં આ પર્યાયની શરૂઆત થઈ, આ ગતિમાં આ પર્યાયનો અંત આવ્યો. તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તો જીવ અનાદિ અનંત જ છે. એક ટંકોત્કીર્ણ જ્ઞાતા માત્ર, એક સ્વભાવધારી નિર્વિકાર સદા આનંદરૂપ જીવ દ્રવ્ય છે અને તે જ ગ્રહણ કરવા યોગ્ય છે, તે જ લક્ષમાં રાખવા યોગ્ય છે અને તે જ તત્વ ઉપાદેય છે. સારાંશ તો ગમે ત્યાંથી એમ જ આવશે કે પર્યાયી દૃષ્ટિ છોડી દો, પર્યાયમાં દૃષ્ટિ ન ફેંકો. આ તે ન કરો, નર નારી ન કરો, સ્ત્રી પુરુષ નપુંસક ન કરો, નાનો મોટો ન કરો, બાળક યુવાન વૃદ્ધ ન ગણો. એવી જ રીતે દ્રવ્ય દૃષ્ટિ રાખો, એટલે કે આત્મદૃષ્ટિ રાખો. પર્યાય દૃષ્ટિ એટલે ભેદભાંગાવાળી દૃષ્ટિ ન રાખો. એ પર્યાયમાં બધું થયા કરે છે, પલટન પામવાનો સ્વભાવ છે, ક્ષણિક છે, બધું બરોબર છે. પણ તું પોતે એટલે કે હું પોતે એટલે આત્મા તો અખંડ છે, શાશ્વત છે અને તેનો જ ઉપયોગ રાખવા યોગ્ય છે. ગાથા નંબર 55 લઈએ. ણેરયતિરિયમણુઆ દેવાઈ દીણામ સંજુદા પયડી કુવંતિ સદોણાસમ અસદો ભાવ સ અપવાદમ. ઉપાદમ હોવું જોઈએ. નારક, તિર્યંશ, મનુષ્ય અને દેવ એ નામ કર્મની પ્રકૃતિ ઉત્પાદ કરે છે. શેનો ઉત્પાદ કરે છે? ફરીથી, નારક, તિર્યંશ, મનુષ્ય અને દેવ આ 4 ગતિ છે. અને 4 ગતિ નામ કર્મ બાંધી હોય તો તે ગતિમાં જવાનું થાય છે જીવને. અને તે પ્રકૃતિ છે અને તે પ્રકૃતિ ઉત્પન્ન થાય છે, ઉત્પાદ કરે છે. શેનો ઉત્પાદ કરે છે? સતનો નાશ અને અસદભાવનો ઉત્પાદ કરે છે. જે વાત આવી તે જ છે. સતનો નાશ એટલે અહીંયા જે તે પર્યાયનો નાશ, જીવ પર્યાયનો નાશ. સત કહેતા દ્રવ્યનો, સત કહેતા જીવનો નાશ નહીં, તે પર્યાયનો નાશ. અને અભાવનો ઉત્પાદ કરે છે. એટલે ખરેખર અનુવાદમાં અસતભાવ મૂક્યું છે. અસતભાવ, અસદભાવ એટલે અનઅસ્તિત્વ, એટલે જે નહોતું તેની ઉત્પત્તિ કરે છે, એમ કંઈક કહેવાનું છે. હવે આપણે વધારે અર્થ લઈએ કે જેમ સમુદ્ર રૂપે છે, અવિનાશી છે, દરિયો જ છે, તો પણ એમાં તરંગમાં એટલે કે એના કલ્લોલમાં ઉપજવું પણ થાય છે અને વિણસવું એટલે કે વ્યય પામવાનું પણ બને છે. એમાં જ પાણીમાં જે બુદબુદ તરંગ થાય, પરપોટા થાય, અથવા તો સમુદ્રમાં ફીણ આવે અથવા તો મોજા, તો એ ક્યાંથી આવે છે? તો કે એમાંથી ને એમાંથી એ જ પાણીમાં જ બધી ઉત્પત્તિ થાય છે. એમાં ને એમાં પર્યાય બદલાય છે. એટલે આપણે જુદા જુદા સ્વરૂપે આકારે જોઈએ છીએ અને કોઈ વખત જુદું નામ આપીએ છીએ. પરંતુ આ જીવ સ્વાભાવિક આનંદમય ટંકોત્કીર્ણ જ્ઞાતા દૃષ્ટાભાવવાળો છે અને તેનાથી નિત્ય જ છે. દરિયો જ રહે છે એના પાણીમાં. ગમે તેટલા મોજા આવે, ગમે તેટલા હિલોડા લેતું હોય, ગમે એવા તરંગ આવતા હોય, કલ્લોલ કરતું હોય, તો પણ સમુદ્ર છે. એને આપણે દરિયા તરીકે જ જોઈએ છીએ. પહેલાંને આવન જાવન કરનારા આપણે કહીએ તો મોજા છે, તો ભરતી છે એટલા જ વધારે. આજે વળી વધારે મોજા ઊંચાઈ પર છે, આજે વળી જરાય મોજા ઓછા થઈ ગયા એવું લાગે છે ને.
પણ મોજા સામે લક્ષ નથી. આપણે જોવા મોજા ગયા હોય તો પણ દરિયો છે એ ભૂલાતું નથી. દરિયો છે તો એ મોજા છે, એમ દ્રવ્ય તો છે જ. એટલે દ્રવ્ય ઉપર લક્ષ છે અને દ્રવ્ય દૃષ્ટિ કરાવી છે. વ્યવહાર નહીંથી અનાદિકાળના પ્રવાહરૂપ કર્મોના ઉદયથી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જન્મ્યા કરે છે. એટલે નરક, તિર્યંજ, મનુષ્ય એમ ચતુર્ગતિ અને દેવ એમ ચતુર્ગતિમાં પરિભ્રમણ થયા કરે છે. તે પર્યાય પલટનની અપેક્ષાએ થયા કરે છે. વાસ્તવમાં સદૃશ કે વિસદૃશ એવા પર્યાય સદા થયા જ કરે છે. એટલે સદૃશ કહેતા એક સરખી પર્યાય, વિસદૃશ કરતા અસમાન પર્યાય. એક સરખી નહીં, તે સમાન અને અસમાન પર્યાય તો સદા હર હંમેશ થયા જ કરે છે. ચાર ગતિમાં જવાનું પણ ચાલુ છે અને આ રીતે દ્રવ્યમાં પરિણમન કે પર્યાય તો થયા જ કરે છે. એક શ્લોક છે કે અનાદિ નિધને દ્રવ્યા સ્વપર્યાય પ્રતિક્ષણમ ઉન્મજ્જંતી નિમજ્જંતી જલકલ્લોલવજ્જલે. એટલે કે તરંગો જેમ બેસે છે ને ઉઠે છે, બેસે છે ને ઉઠે છે, તરંગો ઉપર નીચે આવે જાય છે એમ કહીએ છીએ. પણ શ્લોકમાં કહ્યું છે ઉન્મજ્જંતી, એટલે ઉમજ્જંતી કહીએ, મજ્જંતી એટલે ડૂબી જવું એમ, મજ્જન થઈ જવું, અને ઉન્મજ્જંતી એટલે ઊંચે બેસે છે, ઊભા થાય છે, ઉઠે છે. અને નિમજ્જંતી એટલે પાછું નિમજ્જન કરે છે, રમણ કરે છે, બેસી જાય છે, ઊંચી નીચી થયા કરે છે. તેમ તો કે એ જેમ કલ્લોલ તરંગમાં બધું થયા કરે છે તેમ જ પર્યાયમાં અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં ફેંકાય છે. પરંતુ દ્રવ્યમાં તો આવી બંને પર્યાય થયા જ કરે છે, સમાન અને અસમાન. તેથી દ્રવ્ય મીટી જતું નથી. ટૂંકમાં અહીંયા આટલું જ સમજવાનું હતું કે સતનો નાશ અને અસદભાવનો ઉત્પાદ. એટલે કે સત એટલે કે જે પર્યાય હોય, જે ગતિની જે હોય તેનો નાશ થાય છે, અને અભાવ એટલે અસતભાવનો ઉત્પાદ કરે છે. એટલે જે નહોતી તે પર્યાય ઊભી થાય છે. ધારો કે દેવગતિમાં હતા અને ત્યાંથી મનુષ્યમાં આવ્યા, તો દેવગતિમાં દેવ પર્યાયનો નાશ થયો અને મનુષ્ય ગતિમાં મનુષ્ય ગતિની પર્યાયની ઉત્પત્તિ થઈ. જે પહેલાં નહોતી, દેવમાં હતા ત્યારે મનુષ્યમાં નહોતા, મનુષ્યમાં હતા ત્યારે દેવમાં નહોતા. એટલે ત્યાંથી મૂકીને ત્યાં આવ્યા. જેમ એક વ્યક્તિ આ જગ્યાએથી ગઈ કહેવાય ને પેલી જગ્યાએ પહોંચે ત્યારે ત્યાં આવી કહેવાય. વ્યક્તિ તો તેની તે છે અને ત્યારે જ ક્રિયા થઈ છે, જવાની ને આવવાની. એટલે કે ચાલવાની ક્રિયા પણ એક સરખી જ છે. તેમ છતાં શબ્દ ફેર રાખવો પડે છે કે અહીંથી ગઈ ને ત્યાં પહોંચી અથવા ત્યાં આવી. એટલે કે સતનો નાશ અને અસદભાવનો ઉત્પાદ કરે છે. આપણને એમ શીખવાડ્યું છે કે હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે આપણને વિચાર આવે કે આત્મા અનુત્પન્ન છે, આત્મા અવિનાશી છે, આત્મા અસંયોગી છે. તો પછી એની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો કે આત્મા તો તેનો તે છે, પણ તે ગતિમાં તે જીવે જે ખોડિયું લીધું એ ઘર બદલ્યું, બીજું કાંઈ નથી. નહોતું અને બીજું ઘર આવ્યું, એટલે તે અપેક્ષાએ આમ કહ્યું જાય છે. ગાથા 56. ઉદયણ વસમેણય ખયણ દોહિમ મિસ્સિદેહિમ પરિણામે જુત્તા તે જીવગુણા બહુસુય અર્થે સુવિચ્છિણા. ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષોપશમ અને પરિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે. આ 5 ભાવ એવા છે કે જેને કારણે જીવના ગુણોનો બહુ વિસ્તાર થઈ ચૂક્યો છે, વિસ્તાર થઈ ગયો છે, એમ કૃપાદેવ અનુવાદમાં લખે છે. આ 5 ભાવનું કેમ આટલું મહત્ત્વ છે? તો કે મોક્ષશાસ્ત્ર યાને તત્વાર્થ સૂત્ર 10 અધ્યાય, 2જો અધ્યાય, 1લું સૂત્ર. ઔપશમિક શાયિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પરિણામિકૌ ચ. એટલે આ જીવના 5 અસાધારણ ભાવ છે. અનંત પ્રકારના જીવ, એના અનંત પ્રકારના ભાવ હોય, અનંત પ્રકારના કર્મ હોય. 5ને જ કેમ લીધા? તો કે અસાધારણ ભાવ છે. આ જીવ દ્રવ્યના માત્રના જ અસાધારણ ભાવ છે. આ કોમન નથી. આ બીજા કોઈને આવા ભાવ થતા નથી. કર્મ છે, જડ છે, કોને ભાવ થાય? અજીવ છે, પૂતગલ છે, એને ભાવ થાય? તો કે કોઈના ભાવ નથી. આ એકમાત્ર આત્મદ્રવ્ય, જીવ દ્રવ્ય, જીવાસ્તિકાય, જીવરાજભાઈ, એના જ આ 5 અસાધારણ ભાવ છે. કયા? ઔપશમિકૌ એટલે ઔપશમિક, પછી ક્ષાયિકૌ એટલે ક્ષાયિક, પછી મિશ્રશ્ચ એટલે હવે ક્ષયોપશમિક લખવાની સંસ્કૃત ભાષામાં જરૂર નહીં. ઔપશમિક અને ક્ષાયિક સાથે બોલી ગયા છે એટલે પછી લખીએ છીએ કે જીવસ્ય, એટલે કે ક્ષય અને ઉપશમ શબ્દ આવી ગયા એટલે ક્ષયોપશમિક ભાવ આવી ગયો. સ્વતત્વમ એટલે સ્વતત્વભૂત છે, પોતે ઓઢીને રાખીને બેઠા છે,
પોતાના મય છે, પોતાનામાં રહેલા છે. સ્વ પોતે તત્વ, પોતામાં તે પણ તે ભાવ રહેલું છે, તે સ્વતત્વ છે. એટલે સત્વભૂત કહેવાય છે, સ્વભૂત કહેવાય છે. અને ઔદયિક એટલે કે ઉદયથી થતા જન્મતા ભાવો, અને પછી પારણામિક એટલે પારણામિક ભાવ. એટલે આ 5 ભાવ રહ્યા છે, અને 5 ભાવના વિસ્તારથી જ બધું થાય છે. એમાં 1 થી 4 ભાવ એટલે કે ઉપશમિક, શાયિક, સૌપશમિક અને ઉદયિક. એ 4 ભાવ, 1 થી 4 ભાવ કર્મના ઉદયની અપેક્ષા રાખીએ છીએ, ત્યાં નિમિત્ત છે એટલે તે અપેક્ષા એ થાય છે. 5મો ભાવ છે પરિણામિક ભાવ છે, તે કર્મની અપેક્ષા રાખતો નથી, ત્યાં કર્મની કોઈ જરૂર જ નથી. એ તો બસ ભાવ છે જ, જીવ છે એનો ભાવ છે, એની સાથે જ રહેલું છે, એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે, એનો સ્વાભાવિક ભાવ છે. પછી ઔદયિક, સૌપશમિક ને ક્ષાયિક, અને જે ઔદયિક ભાવ કહી દીધા છે એ 4 ભાવમાંથી ઔદયિક ભાવને આપણે કાઢી નાખીએ છીએ, કાઢવાની જરૂર છે, કેમ કે મોક્ષે જવું છે, મોક્ષના કારણ ગોતીએ છીએ. તો ઉપશમિક ભાવ એટલે ઉપશમિક સંકિત, સૌપશમિક ભાવ એટલે સૌપશમ સંકિત, અને ક્ષાયિક ભાવ એટલે ક્ષાયિક સંકિત. આ 3 મોક્ષના કારણ છે. આપણે 3 જોઈએ છે, ચોથો જોઈતો નથી, ઔદયિક ભાવ જોઈતો નથી. કેમ કે ઔદયિક ભાવ એ બંધનું કારણ છે. કર્મ બાંધી આવ્યા છીએ, શુભાશુભ ભાવ કરી આવ્યા, કર્મ બંધાઈ ગયા, હવે ઉદયમાં આવે છે એટલે ભોગવવા પડે છે, પણ બંધનું કારણ હોવાથી અમને હવે જોઈતા નથી. એટલે કે પહેલાં 3 મોક્ષના કારણ, ઔદયિક ભાવ બંધનું કારણ. અને શુદ્ધ પરિણામિક ભાવ કહીએ છીએ તે બંધનુંય કારણ નથી અને મોક્ષનુંય કારણ નથી. એ તો તટસ્થ, જજ, મધ્યસ્થ, જ્ઞાતા દ્રષ્ટા એનામાં જ અસંગ છે, એને કાંઈ ફેર પડતો નથી. એ જ પરિણામિક ભાવ છે, સ્વાભાવિક ભાવ છે, એ જ સર્વજ્ઞ સર્વદર્શિતા પ્રગટાવે છે, એ જ શુદ્ધ પરિણામિક ભાવ થઈ જાય છે. એટલે એને બંધનુંય કારણ નથી અને મોક્ષનુંય કારણ નથી. પરિણામિક ભાવ તો બસ છે જ, એ સ્વભાવને કાંઈ કરવા પડવું નથી, એ તો બસ છે જ, છું જ, બીજું કાંઈ નથી. આ મોટો સિદ્ધાંત આમાં રહી રહેલો છે. હવે આ 5 ભાવના 53 ભેદ થાય છે. જુદા જુદા કરીએ એટલે સરવાળે 53 ભેદ થાય છે. એમાં પણ એક સૂત્ર છે કે દ્વિનવાષ્ટા દશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ. એટલે કે આ જે 5 ભાવની વાત 53 ભેદ કહી દીધા. આમાં દ્વિ એટલે કે પહેલો ભેદ કયો તો ઔપશમિક, એટલે એના 2 ભેદ છે. પછી દ્વિનવ એટલે ઔપશમિક પછી શું ક્રમ હતો, બગડો, એક પછી બગડો કયો હતો તો કે ક્ષાયિક, એટલે ક્ષાયિક ભાવના 9 ભેદ છે. પછી સૌપશમ શબ્દ થાય છે, એના 18 ભેદ છે, એટલે અષ્ટાદશ શબ્દ આવ્યો. દ્વિનવષ્ટાદશ એટલે દ્વિનવ અષ્ટાદશ એટલે 18 ભેદ થયા. પછી જે કહ્યું તે ઔદયિક ભાવ આવ્યો, એના 21 ભેદ છે, એટલે એક વિંશતિ. વિંશતિ એટલે 20 અને 1 એટલે 1. અને સંસ્કૃત ભાષામાં નિયમ કે 1 પછી જે સંખ્યા આવે તેની સાથે સરવાળો કરવામાં આવે. 1 વિંશતિ એટલે 1 + 20. પછી દ્વિનવ હોય તો 2 + 9 એટલે 11 થાય. એમ કે દ્વાદશ એટલે દ્વિ + 10 એટલે 2 ને 10 12 થાય. એમ સરવાળો કરવાનો આવે, જે બાજુમાં આવે એનો સરવાળો. એટલે અહીંયા અષ્ટાદશ એટલે 18, 8 + 10. એવી રીતે 1 વિંશતિ એટલે 21 થયા. પછી ત્રિ એટલે 3 ખબર છે. એ 3 ભેદ કોના છે તો પરિણામિક ભાવના છે. તે ભાવોનો ક્રમથી 2, 9, 18, 21, 3 એમ ભેદ થાય છે. 2 ને 9 11, 11 ને 18 29, 29 ને 21 50, 50 ને 3 53. એમ આ રીતે આ જીવના 5 અસાધારણ ભાવના કુલ 53 ભેદ થાય છે. એમાં પહેલો ભેદ તે ઉપશમિક ભાવ. તો ઉપશમિક ભાવ કોને કહીએ તો કે જીવના ઉપશમ ભાવથી જે ઉત્પન્ન થાય છે તે ઉપશમિક ભાવ છે, જે ઉપશમ સંકિત પણ કહેવાય છે, ઉપશમ ચારિત્ર પણ કહેવાય છે. એટલે કે ઉપશમ ભાવ કે ઉપશમિક ભાવના મુખ્ય 2 ભેદ થયા કે ઉપશમ સંકિત, ઉપશમ ચારિત્ર. જીવને સૌથી પ્રથમ સમ્યક દર્શન જ્યારે પણ થાય છે અનંતકાળના પર્યટનમાં, ત્યારે હંમેશા પેલું ઉપશમ સંકિત થાય છે એમ કહેવાનું છે. એટલે કે જે સંકિત થાય છે તે પેલું સૌપશમ સંકિત નથી, પરંતુ ત્યાં ઉપશમ સંકિત છે એમ કેવું છે. પછી ઉપશમ ચારિત્ર પણ થાય છે. મોહનીય કર્મના ઉપશમથી ઉત્પન્ન થતું આ સમ્યક દર્શન છે, અને તેથી તેને ઉપશમ સંકિત કહીએ છીએ. હંમેશા 8 કર્મમાં ઉપશમ એક જ કર્મનો થાય અને તે મોહનીય કર્મનો થાય. એટલે કે મોહનીય કર્મના ઉપશમથી જે સમ્યક દર્શન થાય છે તે પહેલું થાય છે, અને પહેલું થાય છે તેનું નામ ઉપશમ સંકિત છે, અને તે પ્રમાણે વર્તે છે એટલે ઉપશમ ચારિત્ર કહેવાય છે. ઉપશમ સંકિતમાં શું થાય છે એ પણ અહીંયા આપણે વિચારીએ
કે પાણીમાં જેમ ફટકડી કે નિર્મલી કે એલમ નાખતા કચરો કે મેલ છે તે નીચે બેસી જાય છે અને ઉપર પાણી નિર્મળ સાફ પવિત્ર થઈને રહે છે, તેવી જ રીતે આ સ્થિતિ માત્ર અંતર્મુહૂર્ત માટે થતી હોવા છતાં પણ તે આ ઉપશમ સમ્યક્ત્વ દર્શનમાં હોય છે. એટલે કે ત્યારે શું થાય છે તો કે જે જીવનો મેલ છે એ સંપૂર્ણ ક્ષય નથી થઈ ગયો, નીકળી ગયો નથી, પરંતુ પાણીમાં રાખેલી ફટકડી અથવા પાણીના ગ્લાસમાં રાખેલી ફટકડી તો એ નીચે જે મલિનતા છે તે બેસી જાય છે, ઉપર પાણી આશરી નીતરી જાય છે, તદ્દન શુદ્ધ અને નિર્મળ હોય છે. તે ઉપશમ સંકિતની સાથે સરખાવવામાં આવે છે. એટલે તે પાણી છે, પાણી નિર્મળ તે જ દશામાં સમજી સંશય કોશો, સ્વરૂપ વિચારો જીવ પુલગરનું શુદ્ધિ કોણ છુપાવે, એમ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં ગવડાવે છે. એવી જ રીતે અહીંયા કીધું કે આ ઉપશમ સંકિતની વાત છે. ઉપશમ ભાવથી થતું ઉપશમ સંકિત અને ઉપશમ સંકિત અને ઉપશમ ચારિત્ર સાથે જાય. એટલે કે ઉપશમ સંકિત થયા પછી શું થાય તો કે ઉપશમ સંકિતમાં 7 પ્રકૃતિનો ક્ષય કર્યો કે ઉપશમ કર્યો કે ક્ષોપશમ કર્યો, તો અહીંયા પ્રશ્ન થાય કે ઉપશમ કર્યો છે. ક્ષય પણ નથી, ક્ષોપશમ નથી. ઉપશમ શબ્દ હોવાથી ઔપશમિક ભાવ છે, ઔપશમિક સંકિત છે. કઈ 7 પ્રકૃતિની વાત ચાલે છે તો કે મિથ્યાત્વમોનીય, મિશ્રમોનીય, સમ્યક્ત્વમોનીય, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. આ 7 પ્રકૃતિના ક્ષય અગર ઉપશમ અગર ક્ષોપશમથી સમ્યક દર્શન થાય. અહીંયા જે છે તે 7 પ્રકૃતિનો ઉપશમ છે, એટલે ઉપશમ સંકિત ઉપશમ ભાવ કયો. અને ત્યાર પછી શું થાય છે તો કે અંતર્મુહૂર્ત સુધી જ આ પ્રક્રિયા ચાલે છે, વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ આ એનો કાળ છે. આ ગુણસ્થાનકનો કયો કે આ સમ્યક દર્શનનો કયો, ઔપશમિક ભાવની વાત ચાલે છે. તો અંતર્મુહૂર્ત એટલે વધુમાં વધુ 48 મિનિટમાં એક સમય ઓછો, એટલે વધુમાં વધુ એટલો સમય જ આ સ્થિતિ રહે છે. ત્યારે શું પ્રક્રિયા થાય છે, પ્રોસેસ થાય છે તો કે જેટલા કર્મ દલિકો ઉદયમાં આવવાના હોય તેટલા દલિકોને લીધે ઉપરના ભાગમાં નાખીને અંતર્મુહૂર્ત સુધી આત્મપ્રદેશોને દર્શન મોહનીય આદિ કર્મના દલિકોથી રહિત કરી દે છે. જેમ પાણીમાં ફટકડી નાખીને મેલ નીચે અને ઉપર શુદ્ધ પાણી, એવી જ રીતે જેટલા કર્મના દળિયા એટલે કે દલિકો ઉદયમાં આવવાના હોય તેટલા દલિકોને લઈ ઉપરના ભાગમાં નાખી અંતર્મુહૂર્ત સુધી આત્મપ્રદેશોને દર્શન મોહનીય આદિ કર્મના દળિયાથી રહિત કરી દે છે. કોણ? આત્મા. એટલે કે ઉખર ભૂમિમાં આવતા અગ્નિ જેમ શાંત બની જાય છે તેમ કર્મનો ઉદય પણ સ્થગિત થઈ જાય છે, તેમ કેવું છે સ્ટેગ્નન્ટ થઈ જાય છે, એઝ ઇટ ઇઝ રહી જાય છે. આ અંતર્મુહૂર્ત સુધીની પ્રક્રિયાની વાત ચાલે છે તે ઉપશમ. એટલે આ ઉપશમ ભાવની બહુ બોલબાલા છે, કિંમત છે, એ સમજીએ જ છૂટકો છે. ઉપશમ ભાવ પહેલો જ આવે છે, ઉપશમ ભાવ પહેલું સમ્યક દર્શન છે અને ત્યારે આ પ્રમાણે ક્રિયા થાય છે, પ્રક્રિયા થાય છે. આપણે ગ્રંથિભેદની પ્રક્રિયામાં અથવા જ્યારે જ્યારે સમ્યક દર્શનની પ્રક્રિયાની વાત ચાલી છે ત્યારે ઉપશમ સંકિતની આ વાત આપણે આવે જ અને લીધેલી છે. ફરીથી વિચારવા જેવી છે કે મુખ્ય 8 કર્મ છે એમાં ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે, નાનાવર્ણીયનો ઉપશમ કહેવાતો નથી. ક્ષય અથવા ક્ષોપશમ કહેવાય, ઉપશમ કહેવાય નહીં. એવી રીતે આ મોહનીય કર્મ એકને જ અહીંયા ઉપશમ કહેવાય. અંતરાય કર્મને ઉપશમ હોય ન હોય, નાનાવર્ણીય કર્મને હોય ન હોય, એકમાત્ર મોહનીય એવું છે કે તેના માટે જ આ ઉપશમ શબ્દ બોલાય છે, એટલે ઉપશમ સંકેત. આ મોહનીય કર્મ 2 પ્રકારે, દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શનમોહના 3 ભેદ, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સંકેતમોહનીય અને અનંતાનુબંધની 4 પ્રકૃતિ. આ દર્શન સપ્તક કહેવાય. એટલે કે આ 7 પ્રકૃતિનો અહીંયા ઉપશમ કર્યો છે એટલે ઉપશમ સંકિત થાય છે. ત્યાં સુધી આપણે વિચાર્યું. ઉપશમ ચારિત્ર કોને કહેવાય તો કે ચારિત્ર મોહનીયની જે બીજી 21 પ્રકૃતિ છે તેનો પણ અહીંયા ક્ષય અરે ઉપશમ થાય છે. અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાની, પછી પ્રત્યાખ્યાની ને પછી સંજ્વલન, એ જે બધી પ્રકૃતિ છે ચારિત્ર મોહનીયની, કશાય મોહનીયની અને 9 નો કશાય છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ, આ બધી પ્રકૃતિનો અહીંયા ઉપશમ થાય છે. એટલે જે ઉપશમ થાય છે એટલે હવે ઉપશમ ચારિત્ર ગુણ પ્રગટ્યો. આત્માના ભાવની વાત ચાલે છે, જીવના અસાધારણ ભાવની વાત ચાલે છે, એમાં ઉપશમ ભાવની વાત ચાલે છે અને એ ઉપશમ ભાવમાં દર્શન મોહનીયની 7 પ્રકૃતિ વત્તા ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિ, તે 28 મોહનીય કર્મની પ્રકૃતિ, તેનો ઉપશમ કરવામાં આવે છે ત્યારે તેને ચારિત્ર ગુણ પ્રગટ્યો કહેવાય. 7 પ્રકૃતિનો ઉપશમ છે ત્યારે ઉપશમ સંકિત કહેવાય. ઉપશમ ભાવ, ઉપશમ સંકિત બંને એક. અને ત્યાર પછી આગળ જાય છે, પ્રગતિ થાય છે એટલે ઉપશમ ચારિત્ર પ્રગટે છે. તેમાં શું થાય તો કે આ 21 પ્રકૃતિનો પણ ઉપશમ થાય છે.
અને આ બધું માત્ર અંતર્મૂળ સુધી રહે છે તેમ વાત આવી. અહીંયા કેવું છે એટલું જ કે અશુદ્ધ નિશ્ચય નહીંથી ઔપશમિક ભાવમાં જે કંઈ વર્તતા જીવો છે તેના ભાવ જુદા જુદા હોય છે. જીવ અનંત પ્રકારના, તેમાંથી કેટલાય બધા જીવો જ્યારે જ્યારે ઉપશમ ભાવ કે સંકેતમાં કે ચારિત્રમાં પ્રવર્તમાન હોય ત્યારે તે બધાના ભાવ જુદા જુદા હોય છે. આ નિશ્ચય નહીંથી વાત થઈ ગઈ, એટલે અહીંયા વ્યવહાર નહીંથી પણ વાત લેવાની છે. તો કે અશુદ્ધ નિશ્ચય નહીંથી એનો અર્થ જ એ કે વ્યવહાર નહીંથી આ પ્રમાણે બને છે. મેં નિશ્ચય નહીંથી એમ કહ્યું નથી, મેં શુદ્ધ નહીંથી કહ્યું નથી, મેં અશુદ્ધ નિશ્ચય નહીંથી એમ કહ્યું. એટલે કે જ્ઞાની પુરુષે એમ કહ્યું છે અશુદ્ધ નિશ્ચય નહીંનો અર્થ જ વ્યવહાર નહીં છે. જો નિશ્ચય નહીં હોય તો એની ઓપોઝિટ પ્રતિપક્ષી કહીએ વ્યવહાર નહીં, તો શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ વ્યવહાર નહીં. અહીંયા અશુદ્ધ નિશ્ચય નહીં એટલે એકલો વ્યવહાર નહીં છે. તેનાથી આ પ્રમાણે ભાવ જુદા જુદા હોય છે. એટલે આખા જગતમાં અખિલ બ્રહ્માંડમાં 14 રાજલોક, ત્રિભુવન જે કયો તે, એમાં જે વ્યક્તિને દેવગતિ, નરકગતિ, મનુષ્ય ગતિ કે તિર્યંજ ગતિ, જ્યારે સમ્યક દર્શન ચારે ગતિમાં ઓપન છે, ગમે ત્યારે ગમે તેને થઈ શકે છે. જે વખતે 4 ગતિમાં રહેલો કોઈ પણ જીવ એમાં કોઈ પણ ઉપશમ સંકેતવાળાને અને ઉપશમ ચારિત્રવાળાના કેવા ભાવ હોય તે ગણવા લખવા માટે અહીંયા આપણને શાસ્ત્ર કરતા પુરુષે કુંદ ભગવંતે અને કૃપાળુદેવે આ સમજાવ્યું છે કે ઉપશમ ભાવ હોય તો આવું હોય અને ઉપશમ ચારિત્ર હોય તો આ હોય. એટલે કે દુનિયા આખીમાં કયો કે જે કોઈ જીવને સમ્યક દર્શનની પ્રક્રિયા ઉપશમ સંકેતની ચાલતી હોય ત્યારે શું હોય, તો કે એના ભાવ કેવા જુદા હોય. તો આટલા બધા જીવ એમાંથી બધાની પરિણતિ સમયની કેટલી જુદી હોય એ બતાવવું છે, અને એટલા માટે ઉપશમ ભાવ લીધો. આપણે જીવના 5 અસાધારણ ભાવની વાત કરવાની છે. એમાં તો પહેલો જ છે ઉપશમ ભાવ, ત્યાર પછીનો તરત જ બીજો લીધો છે ક્ષાયિક ભાવ. તે તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે કે જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વીર્યાણી ચ. એટલે કે ઉપશમ ભાવ પછી ક્ષાયિક ભાવની વાત લીધી કે જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય સમ્યક્વ ચારિત્ર, આ 9 ભેદ ક્ષાયિક ભાવના છે. ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે? 9 ભેદ છે. ઉપશમ ભાવના હમણાં કેટલા ભેદ આપણે કયા? 2 ભેદ કીધા. મુખ્ય 2 ભેદ જ છે, ઉપશમ સંકેત ને ઉપશમ ચારિત્ર. પહેલાના 2 ભેદ એટલે ઉપશમ સંકેતના ઉપશમ ભાવના 2 ભેદ આવ્યા. હવે ક્ષાયિક ભાવની વાત કરવાની છે, જેના 9 ભેદ છે. આ 9 ભેદની પ્રકૃતિ કઈ છે? તો કે પહેલી તો જ્ઞાન દર્શન છે. શું કામ? તો કે જીવના મુખ્ય 2 ગુણ, પહેલામાં પહેલો જ્ઞાન, અને જ્ઞાન ગુણ કીધો એટલે દર્શન ગુણ પણ આવી જ જાય તરત જ, કેમ કે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. તો જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી કેવલ જ્ઞાન, કેવલ દર્શનાવરણીય વગેરે પ્રગટે છે. એટલે કે કેવલ જ્ઞાનાવરણીય, કેવલ દર્શનાવરણીય એનો પણ સર્વથા ક્ષય થાય છે. માનો કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે એ બંને સંપૂર્ણ ક્ષય કર્યા. એનો અર્થ શું થયો? કે કેવલ જ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણીયનો ક્ષય થયો, એટલે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રગટે. મોહનીયનો ક્ષય કરે, સર્વથા ક્ષય કરે એટલે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટે અને ક્ષાયિક ચારિત્ર પ્રગટે. અંતરાય કર્મનો સર્વથા ક્ષય કરે એટલે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એમ 5 લબ્ધિ પ્રાપ્ત થાય. તો અહીંયા ક્ષાયિક ભાવના 9 ભેદ વાત કરી છે, અને એ 9 ભેદમાં કેવલ જ્ઞાન થાય છે ત્યારે આ 9 ભેદ મળી જાય છે, તેને 9 લબ્ધિ કહેવામાં આવે છે. તે વાત અહીંયા આવી. તો અહીંયા સિદ્ધ ભગવંતને ક્ષાયિક સમ્યક દર્શન છે કે કેમ? સિદ્ધ ભગવંતને ક્ષાયિક સમ્યક દર્શન કહેવાય કે નહીં? ક્ષાયિક ચારિત્ર છે કે નહીં? તે જીવ છે, આત્મા છે, સિદ્ધ થઈ ગયા, સાબિત થઈ ગયા, એટલે કંઈ આત્માનું અસ્તિત્વ મીટી ફીટી ગયું નથી. માટે સિદ્ધને પણ ઘટે છે. તો ક્ષાયિક સંકિત છે અને ક્ષાયિક ચારિત્ર પણ છે. તો હવે કેવું નાનું પડે છે. કોઈ પાસે 100 રૂપિયા હોય ને પછી કહીએ કે એમની પાસે 11 રૂપિયા કહેવાય, 91 રૂપિયા કહેવાય, 100માં બધું આવી જ ગયું, તેમ છતાં કહેવાય તો ખરું જ ને, એમાં 91નો સમાવેશ તો થઈ જ ગયો છે. એટલે આપણે કહેવું પડે કે એમાં છે એટલો સ્વીકાર કરીએ, પણ એમ સમજાતું નથી કે કેવી રીતે હોય, એટલે કે કેવી રીતે ઘટાવાનું છે, યોગ્ય કેવી રીતે કહેવાય. તો અહીંયા બતાવે છે કે સમ્યક દર્શન એટલે તત્વરુચિ, તત્વનું શ્રદ્ધા, અને એ તો મનનો એટલે આત્માનો માનસિક ભાવ થયો. સિદ્ધ ભગવંતને મન હોતું નથી, તો તેને આ સમ્યક ચારિત્ર કે સમ્યક દર્શન કેવી રીતે કહેવાય? એ આત્મા છે પણ એમને મન તો ત્યાં છે નહીં. તો પછી ઉપયોગ જ્યારે વિચારવા મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. તો પછી એમને મન નથી તો આ કેવી રીતે ઘટે? બીજું કે ચારિત્ર છે, તો એમને ચારિત્રનો અર્થ શું ઘટાવાનો છે?
અશુભ યોગથી નિવૃત્તિ અને શુભ યોગમાં પ્રવૃત્તિ, તેનું નામ ચારિત્ર છે. તો સિદ્ધ ભગવંતને તો મન વચન કાયાના યોગ હોતા નથી. તો અશુભ કરવું ને શુભમાં જવું, અશુભ ન કરવું ને શુદ્ધમાં રહેવું, એવું બધું હોતું નથી. તો પછી એમને ચારિત્ર કેવી રીતે કહેવાય? અહીંયા પ્રશ્ન કરતા એ બહુ જ સુંદર પ્રશ્ન ઉઠાવ્યો છે. આપણા જ મનની વાત મૂકી દીધી હોય તેવું લાગે છે. તો ક્ષાયિક સંકેત અને ક્ષાયિક ચારિત્ર તેમને હોય જ છે. બે પ્રકારે હોય, નિશ્ચયથી અને વ્યવહારથી. અહીંયા સિદ્ધ ભગવંતને વ્યવહાર જેવું કાંઈ નથી. જગતના જીવ સાથે કોઈ વ્યવહાર નથી. માત્ર જે કંઈ છે તે નિશ્ચયથી છે. એટલે સિદ્ધ ભગવંતને નિશ્ચયથી ક્ષાયિક સમ્યક દર્શન કહેવાય અને નિશ્ચયથી ક્ષાયિક સમ્યક ચારિત્ર પણ કહેવાય. કેમ કે દર્શન સપ્તકનો ક્ષય કર્યો છે. દર્શન મોહનીની 3 પ્રકૃતિ, અનંતાનુબંધીની 4 પ્રકૃતિ, આ 7નો ક્ષય કર્યાથી તેમનો વિશુદ્ધમાં વિશુદ્ધ આત્મ પરિણામ છે. તે જ ક્ષાયિક સમ્યક દર્શન છે. આત્મા પરમ શુદ્ધિને ભજતો થઈ ગયો, તે ક્ષાયિક સંકિત છે અને તે નિશ્ચયથી ક્ષાયિક સંકિત કહી દીધું. અને જે ક્ષાયિક ચારિત્ર છે કે યથાખ્યાત ચારિત્ર છે, તો કે શુદ્ધિ હોવાથી સ્વ સ્વરૂપમાં પૂરેપૂરી રમણતા કે સ્થિરતા થઈ ગઈ છે, તેનું નામ નિશ્ચયિક ક્ષાયિક સમ્યક ચારિત્ર કહેવાય. એટલે કે નિશ્ચયથી ક્ષાયિક સંકિત છે, નિશ્ચયથી ક્ષાયિક ચારિત્ર છે. ચાલો, એ પણ ઘટાવ્યું કે સમજી ગયા. પણ હવે સિદ્ધ ભગવંતને દાન આદિ લબ્ધિ કેવી રીતે કહેવાય? સિદ્ધ ભગવંતને કોને દાન આપવાનું છે? તો પછી દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, આ 5 પ્રકૃતિ અંતરાયની ક્ષય કરી છે. તો એ કેવી રીતે ઘટે છે એ પણ સમજવું પડે. તો કે સિદ્ધ ભગવંતને વ્યવહારથી કોઈ દાન આદિ પ્રવૃત્તિ નથી, પરંતુ નિશ્ચયથી દાનની પ્રવૃત્તિ છે. દાન એટલે સીધે સીધું દઈ દેવું, આપી દેવું. તેમણે શું આપી દીધું? તો કે પર પૂતગલનો ત્યાગ કર્યો છે. પર પૂતગલની સાથે કોઈ લેવા દેવા નિસ્બત નથી. માત્ર એક પોતે આટલી સ્વપર દ્રવ્યની, એક દ્રવ્યની, ત્રિકાળની, 3 લોકની પરિણતિ ઝળકતી હોવા છતાં, એમના જ્ઞાનમાં જ્વલંત રીતે ઝળકતી હોવા છતાં સહેજે લેપાવું નહીં, એ જેવી તેવી વાત નથી. કેમ કે એવી દશા થઈ ગઈ છે. એટલે તે વખતે તેમને એવો કોઈ ભાવ આવતો નથી પર પૂતગલનો કે પર ભાવનો, પૌદ્ગલિક ભાવનો બિલકુલ ત્યાગ છે, છોડી દીધેલું છે. એનું નામ જ દાન છે. લેવું અને દેવું, આપવું અથવા કરવું અથવા લેવું, તો અહીંયા લેતી દેતીનો કોઈ સંબંધ રહ્યો નથી, આદાન પ્રદાનનો સંબંધ જ રહ્યો નથી. એટલે લેવાનું તો કાંઈ નથી, પણ દેવાનું છે. તો કે અમે પરભાવનું દાન કરી દીધું છે, એટલે કે પરભાવનો ત્યાગ કરી દીધો છે, એ અમારા નહીં. એટલે તે અપેક્ષાએ તેમને કહેવામાં આવે છે. એવી જ રીતે લાભ શેનો છે? તો કે આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, એનાથી બીજો કોઈ જગતમાં લાભ નથી. અને તે લાભ એમને મળી ગયો છે, તે લબ્ધિ પ્રગટી ગઈ છે. એટલે પોતે તો લાભા છે, એટલે કે લાભાઈ ગયા છે, લાભી ગયા છે, પામી ગયા છે. તો એમને હવે બીજું કંઈ કરવાનું રહેતું નથી. એટલે ભોગ, દાન, પછી લાભ પણ છે, ભોગ અને ઉપભોગ પણ છે. પોતાના સ્વરૂપનો શાશ્વત સનાતન કાળ માટે ભોગતા છે. એટલે એમને બીજું કંઈ કરવાનું રહેતું નથી. અને તે જ ભગવંતને સ્વભાવમાં પ્રવૃત્તિ રૂપે વીર્યનો પણ ગુણ પ્રગટી ગયેલો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. એટલે ત્યાં સ્વભાવમાં સિદ્ધને પર્યાય છે, સમયે પર્યાયમાં પરિણમી રહ્યા છે. એટલે સ્વભાવમાં જ પ્રવૃત્તિ છે અને તે રૂપી વીર્ય છે. ત્યાં એમનો ઉલ્લાસ કે એમનો ઉત્સાહ કે એમનો પુરુષાર્થ કે એમનું જે કંઈ ગુણ છે, તે આ ગુણ છે, વીર્ય ગુણ છે. અને ત્યાં તેનું પ્રવર્તન છે. જે અંતરાય કર્મની પ્રકૃતિ ક્ષય કરી દીધેલી છે, તો કેવલ જ્ઞાન છે, પછી સિદ્ધ થયા છે. માટે બધા જ સિદ્ધ ભગવંતને આ પ્રકારે છે. ટૂંકમાં એમને નિશ્ચયથી ક્ષાયિક સંકેત, નિશ્ચયથી ક્ષાયિક ચારિત્ર છે. અને બીજા સંસારી જીવો છે, સદેહે પરમાત્મા થાય છે, તે પણ સમ્યક દૃષ્ટિથી માંડીને કેવલ જ્ઞાની, તેને પણ ક્ષાયિક દર્શન છે, ક્ષાયિક સંકેત છે. પછી સમ્યક દૃષ્ટિને ક્ષાયિક સંકેત છે. કેવલ જ્ઞાન નથી ત્યાં સુધી ક્ષાયિક ભાવ કેવો કે કેમ, તો કે ન કહી શકાય. જ્યારે કેવલ જ્ઞાન થાય છે ત્યારે તેને ક્ષાયિક ભાવ કહેવાય છે, યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. એટલે અહીંયા 2 ભાગ પડી ગયા. ક્ષાયિક ભાવ 9 ભેદે અને સમ્યક દૃષ્ટિને ક્ષાયિક સંકેત ખરું, પણ ક્ષાયિક ચારિત્ર તો કેવલ જ્ઞાન થાય ત્યારે કહેવાય છે. એ ભેદ પણ આમાં આવી ગયો. એટલે આવા પણ જેટલા જીવો હોય, તેની આવી દશા હોય, આવા પરિણામ હોય, તે પણ ભગવંતે કહી દીધું છે. એટલે જે કૃપાળદેવે કહ્યું કે આ જીવના 5 ભાવને લીધે એનું વિસ્તીર્ણપણું છે, એટલો વિસ્તાર છે, તે વાત સમજાય છે. 3જો ભાવ લઈએ, ક્ષભસંભાવ, કે જ્ઞાન દર્શન દાનાદિ લબ્ધયસ ચતુસ્ત્રી પંચભેદા સમ્યક્ત્વ ચારિત્ર સંયમાશ્ચ. આ સૂત્રમાં બધો ભાવ કહી દીધો.
કે ક્ષોભ ભાવના કેટલા ભેદ છે, તો કે મતિ આદિ 4 જ્ઞાન, મતિ શ્રુત અવધિ એ 3 અજ્ઞાન, ચક્ષુ અચક્ષુ અવધિ એ 3 દર્શન, દાન આદિ 5 લબ્ધિ, સમ્યક્ત્વ, સર્વવિરતિ ચારિત્ર અને સંયમ અસંયમ એટલે સંયમા સંયમ રૂપ દેશવિરતિ ચારિત્ર, એમ 18 ભેદ ક્ષયોપશમિક ભાવના છે. તે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષયોપશમિક ભાવો પ્રગટ થાય છે એમ સામાન્ય નિયમ છે, પણ કેટલીક બાબતમાં આ નિયમમાં ફેરફાર છે, જેની આપણે વાત લઈએ છીએ. જો આ ક્ષયોપશમ ભાવ જેવો તેવો નથી. ક્ષયોપશમ ભાવ, ક્ષયોપશમ સંકિત અસંખ્ય વાર આવે જાય એટલે એની તો કડાકૂટ કે ગૂંચ બહુ જ છે. ઘડીકમાં હોય, ઘડીકમાં ન હોય, ઘડીકમાં સંકિત, ઘડીકમાં સંકિત વિનાની દશા, ઘડીકમાં ચારિત્ર, ઘડીકમાં ચારિત્ર નહીં. એટલે કર્મના બહુ જ બધા ઝીણા પ્રકાર છે કે ભેદ છે તે સમજવાના છે. સર્વઘાતી સ્પર્ધક આત્માના ગુણોનો સર્વ રીતે ઘાત કરે છે તે. અને સ્પર્ધક શબ્દ શું છે? કોમ્પિટિટર એટલે સ્પર્ધક નહીં, અહીંયા પ્રતિસ્પર્ધી એમ નથી કહેવું, પણ સ્પર્ધક એ જીન પારિભાષિક શબ્દ છે. કર્મગ્રંથકારો વધારે વાપરે છે કે વર્ગણાનો સમૂહ, તેનું નામ સ્પર્ધક. ઘણી બધી વર્ગણા છે. કાર્મણ વર્ગણા કહીએ છીએ, બીજી બધી વર્ગણા કહીએ છીએ. 22 પ્રકારની વર્ગણા શાસ્ત્રમાં કહી છે, કોઈક વાર 23નો ઉલ્લેખ આવે, પણ મુખ્ય 22 છે. એમાં જે બધી વર્ગણા, એનો જે સમૂહ કે બંચ થાય છે, ગુચ્છો થાય છે, તે સ્પર્ધક કહેવાય છે. તો તે કર્મના એટલે 8 કર્મની વાત આવી ગઈ. એમાં સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી, એટલે કે જે સંપૂર્ણ નાશ જાણે છે, કરી શકે છે એવા સ્પર્ધકનો અભાવ છે. અને દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષયોપશમિક ભાવો પ્રગટ થાય છે. કેટલાકના ઉદયનો અભાવ અને કેટલાક સ્પર્ધકોનો ઉદય, બંને વસ્તુ છે, ઉદય અને ઉદયનો અભાવ. અને આ ક્ષયથી આ બધા ક્ષયોપશમ ભાવ પ્રગટ થાય છે. એટલે કેટલીક પ્રકૃતિ ક્ષય પામે છે, કેટલીક પ્રકૃતિ ઉપશમ પામે છે. ક્ષય અને ઉપશમ બંને ભેગું થાય છે, એનો અર્થ ક્ષયોપશમ ભાવ કહેવાય છે. એટલે ઉદયાભાવી ક્ષય કહીએ છીએ તે બધું આમાં આવે છે. હવે આ પ્રમાણે બનતું હોય છતાં નિયમમાં ક્યાં ફેરફાર આવે છે? તો મુખ્ય 3 વાત છે. પહેલી વાત કે અનંતાનુબંધી કષાયના સર્વથા રસોદયના અભાવથી, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના ઉદયાભાવથી તથા સંકિત મોહનીય, દર્શન મોહનીયના દેશઘાતી સ્પર્ધકના ઉદયથી આમ ક્ષયોપશમિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. ફરીથી અનંતાનુબંધી કષાયનું સર્વથા રસોદયનો અભાવ છે. મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો રસોદયનો ઉદય અભાવ છે. પેલો અભાવ રસોદયનો અભાવ કયો, અહીંયા ઉદયનો અભાવ કયો. અને ત્રીજું કે સંકિત મોહનીય અને દર્શન મોહનીયના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષયોપશમિક સંકિત ગુણ પ્રગટ થાય છે. રીતસરનું ગણિત લઈને ગણવા જેવું છે, બેસવા જેવું છે, બહુ મજાની વાત છે. એકનો ઉદય, એકનો ઉદયનો અભાવ અને એકનો પાછો ઉદય. એમાં સર્વઘાતી સ્પર્ધક, દેશઘાતી સ્પર્ધક. બીજી એક વાત છે તે ક્ષયોપશમિક સંકિત ચારિત્ર, તે અનંતાનુબંધી આદિ 12 કષાયના રસોદયના સર્વથા અભાવથી પ્રગટ થાય છે. એટલે કે એ 12 કષાયનો માત્ર પ્રદેશ ઉદય છે. કયા 12 કષાય? અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. એ ત્રણેયના કષાયના રસોદયના અભાવથી આ પ્રગટ થાય છે. અને ત્રીજું છે તે દેશવિરતિરૂપ ક્ષયોપશમ ભાવમાં 8 કષાયના રસોદયનો સર્વથા અભાવ તથા પ્રત્યાખ્યાની કષાયના સર્વઘાતી દેશઘાતી સ્પર્ધકોનો અને સંજલન કષાયના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય છે. આ 3 બાબતથી આ ફેરફાર આવે છે. એટલે કે ક્ષયોપશમ ભાવ અને ક્ષયોપશમ સંકિતની વાત છે. એમાં 2 શબ્દ વધારે સમજવાના છે, શુદ્ધ ક્ષયોપશમ અને ઉદયાનુવિત્ત ક્ષયોપશમ. શુદ્ધ ક્ષયોપશમ એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી 12 કષાય જે છે તેના ક્ષયોપશમમાં મિથ્યાત્વ આદિનો રસોદય હોતો નથી. જ્યારે ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમમાં મતિ જ્ઞાન આદિ કર્મ જે છે એ બધા આવરણના કર્મનો રસોદય હોય છે. એકમાં નથી, એકમાં હોય છે. એટલે એક શુદ્ધ ક્ષયોપશમ કહેવાય છે, બીજો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. આ પ્રમાણે આપણે 3 ભાવની વાત પૂરી કરી. હવે પછી ઔદયિક ભાવ અને પરિણામિક ભાવની વાત પણ લેવાની છે. ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શના, જ્ઞાના, સંયતા, સિદ્ધત્વ, લેશ્યાસ, ચતુસ્ત્રે કઈ ષટ ભેદાહા એમ તત્વાર્થ સૂત્રમાં ઔદયિક ભાવની વાતમાં એના ભાવ મૂકેલા છે, ભેદ મૂકેલા છે. ઔદયિક ભાવ
બીજું શું છે એ વિચારવાનું છે. એમાં શું શું ભાવ આવે છે, 21 ભેદ કેવી રીતે મૂક્યા, 4 ગતિ, 4 કષાય, 3 લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ, 6 લેશ્યા. લેશ્યા એટલે આત્મપરિણામ. એમ 21 ભેદ ઔદયિક ભાવના છે. આ ઉપલક્ષણથી કહેવાય છે. આ સિવાય પણ અન્ય ઔદયિક ભાવો છે અને તે ભાવ મુખ્ય છે. આ ભાવ જ નવીન કર્મબંધની પ્રવૃત્તિમાં મુખ્ય છે, એટલે એનું મહત્ત્વ જેવું તેવું નથી. આનું નામ ઔદયિક ભાવ. જે કંઈ છે જીવને કર્મબંધ કરાવે છે, નવીન કર્મબંધ કરાવે છે, આ ઔદયિક ભાવ જ કરાવે છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.